નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એક ભવ્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટની લોબીમાં એક સાદા કપડાં પહેરેલી છોકરી ઊભી છે. પગમાં જૂની સંપલ છે, હાથમાં એક નાની જૂની થેલી છે. વાળ સામાન્ય રીતે બાંધેલા છે અને તે શાંતિથી એરપોર્ટની અંદર જવાની કોશિશ કરે છે. પરંતુ અચાનક એક સુરક્ષા અધિકારી તેનો હાથ પકડીને બધાની સામે બૂમો પાડે છે, "એ બહેન, અહીં શું કરવા આવીશું? આ કોઈ ગરીબો માટેનું સ્થળ નથી." છોકરીની આંખોમાં આંસુ આવી જાય છે. તે હાથ જોડીને કહે છે, "સાહેબ, મને ફક્ત 5 મિનિટ માટે મેનેજમેન્ટ ઓફિસમાં જવા દો." અધિકારી હસીને કહે છે, "મેનેજમેન્ટ ઓફિસ? તું તારા જેવા લોકો અહીં સફાઈ કરવા આવે છે, માલિકને મળવા નહીં." આસપાસ ઊભેલા લોકો હસવા લાગે છે. કોઈ મોબાઈલ કાઢીને વિડીયો બનાવવા લાગે છે. એક મહિલા પોતાના બાળકને બાજુએ ખેંચીને કહે છે, "આવી ગરીબ છોકરીઓને એરપોર્ટમાં કોણ ઘૂસવા દે છે?" એ છોકરી બધું સાંભળે છે, પરંતુ એક શબ્દ પણ બોલતી નથી. ફક્ત પોતાની આંખોના આંસુ લૂસીને પોતાની જૂની થેલીમાંથી એક નાનું કવર બહાર કાઢે છે અને કહે છે, "આ કાગળ એકવાર એરપોર્ટના સૌથી મોટા અધિકારીને બતાવી દો. પછી હું જાતે અહીંથી ચાલી જઈશ." અધિકારી કવર હાથમાં લે છે, કવર ખોલે છે, અંદરનો પહેલો કાગળ વાંચે છે અને તેના ચહેરા પરથી હાસ્ય અચાનક ગાયબ થઈ જાય છે. તે કાગળને ફરીથી વાંચે છે, પછી કાવ્યાની સામે જુએ છે અને ધીમેથી પૂછે છે, "તમારું નામ શું છે?" છોકરી કહે છે, "નેહા." અધિકારીના હાથ કંપવા લાગે છે, કારણ કે કાગળના સૌથી ઉપર મોટા અક્ષરે લખેલું હતું, "નેહા મહેતા, એરપોર્ટ ટ્રસ્ટની કાયદેસર વારસદાર અને નવી માલકીન." પરંતુ હજુ કોઈને ખબર નહોતી કે આ કાગળની પાછળ એક એવી કહાની હતી જે સાંભળીને આખા એરપોર્ટની આંખોમાં આંસુ આવી જવાના હતા. વાર્તા શરૂ થાય છે 5 વર્ષ પહેલાની. 5 વર્ષ પહેલાથી નેહા એક નાનકડા ગામમાં પોતાની માતા સાથે રહેતી હતી. નેહાના પિતા રાજેશભાઈ ખૂબ જ મહેનતુ માણસ હતા. તેઓ એક સમયે મોટા બિઝનેસમેન હતા, પરંતુ તેમની જિંદગીમાં એક દુર્ઘટના બની હતી. વર્ષો પહેલા તેઓ એક મોટા એરપોર્ટ પ્રોજેક્ટ સાથે જોડાયેલા હતા. તેમણે પોતાના કેટલાક ભાગીદારો સાથે મળીને એક એરપોર્ટ વિકસાવવાનું કામ શરૂ કર્યું હતું. પરંતુ ભાગીદારીઓમાંથી એક માણસ ખૂબ જ લાલચી હતો. તેનું નામ વિક્રમસિંહ હતું. તેને માત્ર પૈસા જોઈએ હતા. રાજેશભાઈ ઈમાનદાર હતા, તેથી તેઓ કાયદેસર રીતે જમીન હડપ કરવાની કે લોકોને છેતરવાની વાત સ્વીકારતા નહોતા. વિક્રમસિંહે ઘણી વખત તેમને સમજાવ્યા, "રાજેશ, કાગળોમાં થોડો ફેરફાર કરી દઈએ, કરોડો રૂપિયા મળશે." રાજેશે સ્પષ્ટ જવાબ આપ્યો, "મને કરોડો રૂપિયા નહીં જોઈએ. મને મારી દીકરીને એવી જિંદગી આપવી છે જ્યારે તે કોઈની સામે માથું નમાવવું ન પડે." વિક્રમસિંહ ગુસ્સે થયો અને તેણે રાજેશભાઈને ધમકી આપી, "એક દિવસ આ ઈમાનદારી તમને જ ભારે પડશે." રાજેશભાઈએ વાતને ગંભીરતાથી લીધી નહોતી, પરંતુ થોડા મહિનામાં તેમના બિઝનેસમાં અચાનક નુકસાન શરૂ થઈ ગયું. બેંકમાંથી નોટિસ આવવા લાગી. ભાગીદારો એક પછી એક પાછળ હટી ગયા અને એક દિવસ રાજેશભાઈ પર એવો આરોપ મૂકવામાં આવ્યો કે તેમણે કંપનીના કરોડો રૂપિયા ગેરરીતે વપરાયા છે. રાજેશભાઈ માટે આ સૌથી મોટો આઘાત હતો. તેમણે કહ્યું, "મેં એક રૂપિયો પણ ચોર્યો નથી." પરંતુ પૈસા અને સત્તા સામે સત્યની કોઈ સાંભળતું નહોતું.
પોલીસ કેસ થયો, કોર્ટના ચક્કર શરૂ થયા, ઘરનું બધું વેચાઈ ગયું. નેહાની માતા સુમનબેન ઘર ચલાવવા માટે બીજા લોકોના ઘરે કામ કરવા લાગી. નેહા કોલેજ છોડીને નોકરી શોધવા લાગી, પરંતુ રાજેશભાઈ પોતાની દીકરી સામે હંમેશા હસતા રહેતા. તેઓ કહેતા, નેહા, યાદ રાખજે, ગરીબી ખરાબ નથી, મોટું કામ કરવું ખરાબ છે. નેહા કહેતી, પપ્પા, એક દિવસ હું તમારું નામ પાછું સાબિત કરીશ. રાજેશભાઈ તેની આંખોમાં જોઈને કહેતા, મને તારા પર વિશ્વાસ છે. પરંતુ નેહાની જિંદગીનો સૌથી મોટો આઘાત હજુ આવવાનો હતો. એક વરસાદી રાત્રે રાજેશભાઈને છાતીમાં ભારે દુખાવો થયો. હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ડોક્ટરે કહ્યું કે તેમની હાલત ગંભીર છે. નેહા હોસ્પિટલની બહાર બેઠી રડી રહી હતી. અંદરથી પિતાનો નબળો અવાજ આવ્યો, નેહા. નેહા દોડીને અંદર ગઈ. રાજેશભાઈએ તેની આંગળી પકડી અને કહ્યું, દીકરી, મારા પાસે તને આપવા માટે પૈસા નથી, પરંતુ એક વસ્તુ છે. તેમણે હોસ્પિટલના બેડની નીચે રાખેલું નાનું લોખંડનું બોક્સ બતાવ્યું. આ બોક્સ તું મારી મૃત્યુ પછી જ ખોલજે, અને જો ક્યારેય તને લાગે કે દુનિયા તને ગરીબ સમજે છે, તો આ બોક્સ ખોલી લે, અંદરના કાગળો વાંચે. નેહા રડતા રડતા બોલી, પપ્પા, તમે મને છોડીને ક્યાંય નહીં જાઓ. રાજેશભાઈએ નબળું સ્મિત કર્યું, હું ક્યાંય નહીં જાઉં, દીકરી. તારા દરેક સાચા નિર્ણયમાં હું તારી સાથે રહીશ. એ રાત્રે રાજેશભાઈનું અવસાન થયું. નેહાનું આખું જીવન જાણે ખાલી થઈ ગયું. થોડા દિવસ પછી તેણે પિતાનું લોખંડનું બોક્સ ખોલ્યું. અંદર જૂના દસ્તાવેજો હતા, કેટલાક શેર સર્ટિફિકેટ, જમીનની માલકીનના કાગળો અને જૂની ડાયરી, અને એક સીલ કરેલું કવર. નેહાએ કવર ખોલ્યું. તેમાં લખેલું હતું, મારી દીકરી નેહા માટે. નેહાના હાથ કંપવા લાગ્યા. પિતાએ લખ્યું હતું, દીકરી, જો તું આ પત્ર વાંચી રહી છે તો કદાચ હું આ દુનિયામાં નથી, પરંતુ તારે એક સત્ય જાણવું જરૂરી છે. જે એરપોર્ટને દુનિયા આજે વિક્રમસિંહની કંપનીનો પ્રોજેક્ટ માને છે, તેમાં મારા પરિવારની સૌથી મોટી ભાગીદારી છે. મારા મૃત્યુ પછી આ ભાગીદારી કાયદેસર રીતે તારા નામે જશે, પરંતુ એક શરત છે. તું આ સત્તાનો ઉપયોગ પોતાના માટે નહીં, પરંતુ એ લોકો માટે કરશે જેમને પૈસાના અભાવે અન્યાય સહન કરવો પડે છે. જો ક્યારેય તને લોકો તારા કપડાં જોઈને ગરીબ સમજે તો તેમને સમજવા માટે તારે પોતાની ઓળખ બતાવવાની જરૂર નથી. સમય આવે ત્યારે સત્ય પોતે બોલશે. પત્ર વાંચીને નેહા લાંબા સમય સુધી રડતી રહી. તેને સમજાયું કે તેના પિતાએ પોતાની સંપત્તિ ગુમાવી નહોતી. તેમણે પોતાના પરિવારને સુરક્ષિત રાખવા માટે વર્ષો સુધી સત્ય છુપાવ્યું હતું. નેહાએ તરત જ પોતાના પિતાના જૂના વકીલને શોધ્યો, પરંતુ નામ દેસાઈ સાહેબ હતું. તેઓએ બધા દસ્તાવેજો તપાસ્યા અને નેહાને કહ્યું, બેટા, તારા પિતાએ જે કહ્યું હતું એ સાચું છે. એરપોર્ટના મૂળ પ્રોજેક્ટમાં તમારા પરિવારની મોટી મિલકત છે, મોટી માલિકી છે, પરંતુ આ માલિકી પર વર્ષોથી ગેરકાયદેસર રીતે કબજો કરવામાં આવ્યો છે. નેહાએ પૂછ્યું, તો હવે શું કરવું? દેસાઈ સાહેબે કહ્યું, કાયદેસરની કાર્યવાહી કરવી પડશે, અને એ માટે તારે હિંમત રાખવી પડશે. નેહાએ કહ્યું, મને મારા પિતાનું નામ પાછું જોઈએ છે. ત્યારથી નેહાએ પોતાની ઓળખ છુપાવીને આ કેસના તમામ પુરાવા ભેગા કરવાનું શરૂ કર્યું. તેણે પિતાની ડાયરી વાંચી, જૂના દસ્તાવેજો શોધ્યા. જૂના કર્મચારીઓએ મળીને
વાત કરી અને ધીમે ધીમે તેને ખબર પડી કે એરપોર્ટની અંદર વર્ષોથી ભ્રષ્ટાચાર ચાલતો હતો. ગરીબ ગરીબ કર્મચારીઓના પગારમાંથી પૈસા કપાવવામાં આવતા હતા. સફાઈ કર્મચારીઓને સમયસર પગાર મળતો નહોતો. નાના કામદારોને ધમકાવવામાં આવતા હતા. પરંતુ મોટા અધિકારીઓ સામે કોઈ બોલતું નહોતું. નેહાએ નક્કી કર્યું કે જો તે ક્યારેય આ એરપોર્ટની જવાબદારી સંભાળશે તો સૌથી પહેલા ગરીબ કર્મચારીઓના હક માટે કામ કરશે. પરંતુ તેની સામે સૌથી મોટો અવરોધ હતો વિક્રમસિંહ, જે આજે પણ એરપોર્ટના બોર્ડ પર સૌથી શક્તિશાળી માણસ હતો. અને તેને ખબર પણ નહોતી કે રાજેશભાઈની દીકરી જીવતી હતી અને સત્ય સુધી પહોંચી ગઈ હતી. 5 વર્ષ પછી એ જ નેહા એક સામાન્ય છોકરીના વેશમાં એરપોર્ટ પર પહોંચી હતી. તેનું કારણ હતું કે તેને ખબર પડી હતી કે કેટલાક ગરીબ કર્મચારીઓને ખોટા આરોપમાં કાઢી મૂકવામાં આવ્યા હતા અને મેનેજમેન્ટ તેમની ફરિયાદ સાંભળવાની ના પાડી હતી. નેહા પોતે પરિસ્થિતિ જોવા આવી હતી, પરંતુ તેને અંદર પ્રવેશતા જ ગરીબ સમજીને રોકી દેવામાં આવી. રાઠોડ અધિકારીએ નેહાને કહ્યું, તમે અહીંથી જાઓ, આ જગ્યા તમારા માટે નહીં. નેહાએ શાંતિથી કહ્યું, સાહેબ, કોઈ માણસના કપડાં જોઈને તેની કિંમત નક્કી કરવી યોગ્ય નથી. રાઠોડ ગુસ્સે થઈ ગયો. મને ઉપદેશ ન આપો, બહાર જાઓ. ત્યારે નેહાએ કહ્યું, બરાબર, પણ એક વાત યાદ રાખજો, આજનો દિવસ તમે ક્યારેય ભૂલી નહીં શકો. નેહા પાછી વળવા લાગી ત્યારે એક વૃદ્ધ સફાઈ કર્મચારી દોડતો આવ્યો. તેનું નામ હરજીભાઈ હતું. તેને નેહાને ઓળખી લીધી નહોતી, પરંતુ તેના હાથમાં રહેલું જૂનું કવર જોઈને તે અટકી ગયો. તેણે ધીમેથી પૂછ્યું, બેટી, આ કવર ક્યાંથી મળ્યું? નેહાએ કહ્યું, મારા પિતાનું છે. હરજીભાઈની આંખો પહોળી થઈ ગઈ. તમારા પિતા કોણ? નેહાએ કહ્યું, રાજેશ મહેતા. હરજીભાઈના હાથમાંથી સફાઈનો કપડો નીચે પડી ગયો. તે રડવા લાગ્યો. રાજેશ સાહેબની દીકરી? નેહાએ માથું હલાવ્યું. હરજીભાઈ તરત તેના પગ પકડી ગયા. બેટી, અમે વર્ષોથી તમારી રાહ જોઈ રહ્યા હતા. નેહા ગભરાઈ ગઈ. કાકા, તમે શું કહો છો? હરજીભાઈ બોલ્યા, તમારા પિતા અમને કર્મચારી નહીં, પરિવાર માનતા હતા. જ્યારે અમારી દીકરી બીમાર હતી ત્યારે તેમણે પોતે હોસ્પિટલનો ખર્ચ કર્યો હતો. જ્યારે અમને પગાર મળતો નહોતો ત્યારે તેમણે પોતાના ખિસ્સામાંથી પૈસા આપ્યા હતા. અને આજે એ જ એરપોર્ટમાં અમને ભિખારીઓની જેમ વર્તવામાં આવે છે. નેહાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે હરજીભાઈનો હાથ પકડીને કહ્યું, કાકા, હવે એવું નહીં થાય. એ જ સમયે રાઠોડે આ વાત સાંભળી. તેણે ગુસ્સે થઈને કહ્યું, આ નાટક બંધ કરો, સુરક્ષા બોલાવો. નેહાએ તેની તરફ જોયું અને શાંતિથી કહ્યું, હા, સુરક્ષા બોલાવો, પરંતુ આ વખતે બધા અધિકારીઓને બોલાવજો. થોડા જ મિનિટોમાં મેનેજમેન્ટના લોકો ત્યાં આવી ગયા. મુખ્ય મેનેજર અજય પન્ના પણ આવ્યો. તેણે નેહાને જોઈ અને પૂછ્યું, શું સમસ્યા છે? નેહાએ કહ્યું, મારે બોર્ડ રૂમમાં જવું છે. ખન્નાએ હસીને કહ્યું, તમે કોણ? નેહાએ કવર તેની સામે મૂકી દીધું. આ વાંચો. ખન્નાએ કવર ખોલ્યું. પ્રથમ પાનું જોયું. તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેણે તરત જ પાછળ જોયું. ત્યાં વિક્રમસિંહ પણ આવી ગયો હતો. વિક્રમસિંહે કાગળ જોયો.
અને નેહાને જોઈને જાણે તેના પગ નીચેની જમીન સરકી ગઈ. તેણે ધીમેથી કહ્યું, તમે? નેહાએ કહ્યું, હા, હું રાજેશ મહેતાની દીકરી નેહા છું. આખું વાતાવરણ શાંત થઈ ગયું. નેહાએ આગળ કહ્યું, અને આજથી આ એરપોર્ટના માલિકી હક અંગેનો અંતિમ કાયદેસર નિર્ણય જાહેર થવાનો છે. વિક્રમસિંહ બોલ્યો, આ બધું ખોટું છે. નેહાએ પોતાના વકીલ દેસાઈ સાહેબને ફોન કર્યો. થોડી જ વારમાં તેઓ કોર્ટના આદેશ અને મૂળ દસ્તાવેજો સાથે ત્યાં આવી પહોંચ્યા. તેમણે બોર્ડ સામે પુરાવા રજૂ કર્યા. વર્ષો પહેલા રાજેશભાઈએ ખરીદેલા શેર, મૂળ માલકીનના દસ્તાવેજો, બેંકના રેકોર્ડ અને સૌથી મોટો પુરાવો, વિક્રમસિંહે બનાવટી રીતે કરેલા સહીવાળા દસ્તાવેજો, બધું એક પછી એક સામે આવવા લાગ્યું. વિક્રમસિંહની બોલતી બંધ થઈ ગઈ. નેહાએ તેની સામે જોઈને કહ્યું, મારા પિતાને તમે ચોર કહ્યા હતા. તેમના નામને બદનામ કર્યું, તેમની સંપત્તિ હડપ કરી, પરંતુ તમે એક વાત ભૂલી ગયા હતા. સત્યને કેટલા પણ વર્ષ દબાવી રાખો, એક દિવસ તે બહાર આવે છે. વિક્રમસિંહે ગુસ્સામાં કહ્યું, તું શું કરીશ? નેહાએ જવાબ આપ્યો, હું તમારા જેવું નહીં કરું. હું કાયદાનો રસ્તો અપનાવીશ. પોલીસે વિક્રમસિંહ સામે તપાસ શરૂ કરી, પરંતુ વાર્તાનો સૌથી ભાવુક ભાગ હજુ બાકી હતો. નેહાએ તરત જ બોર્ડની બેઠક બોલાવી. બધા મોટા અધિકારીઓને લાગ્યું કે હવે નેહા પોતાની સત્તાનો ઉપયોગ કરીને બધાને નોકરીમાંથી કાઢી મૂકશે. પરંતુ નેહાએ પ્રથમ નિર્ણય જાહેર કર્યો. આ એરપોર્ટમાં કામ કરતા કોઈ ગરીબ કર્મચારીનો પગાર હવે અટકશે નહીં. બીજો નિર્ણય, જે કર્મચારીને અન્યાયથી કાઢવામાં આવ્યો છે તેની ફરિયાદ ફરીથી સાંભળવામાં આવશે. ત્રીજો નિર્ણય, કોઈ વ્યક્તિના કપડાં, દેખાવ કે આર્થિક સ્થિતિના આધારે તેની સાથે અપમાનજનક વર્તન કરવામાં આવશે નહીં. અને પછી નેહાએ રાઠોડ અધિકારી તરફ જોયું. આખો હોલ શાંત થઈ ગયો. રાઠોડને લાગ્યું કે હવે તેની નોકરી ગઈ. તે હાથ જોડીને બોલ્યો, મેડમ, મને માફ કરી દો. મેં તમને ઓળખ્યા નહોતા. નેહાએ થોડા સમય સુધી તેની તરફ જોયું. પછી કહ્યું, તમારી ભૂલ એ નથી કે તમે મને ઓળખી નહોતી. તમારી ભૂલ એ છે કે તમે મને ગરીબ સમજીને અપમાનિત કરી. રાઠોડની આંખોમાં આંસુ આવી ગયા. નેહાએ કહ્યું, પણ હું તમને નોકરીમાંથી કાઢીશ નહીં, કારણ કે મારા પિતાએ મને શીખવ્યું હતું કે ભૂલ કરનારને સજા કરતા પહેલા તેને સુધરવાની તક આપવી જોઈએ. રાઠોડ રડવા લાગ્યો. મેડમ, હું વચન આપું છું કે આજ પછી કોઈ ગરીબ માણસ સાથે આવું નહીં કરો. નેહાએ માથું હલાવ્યું. ત્યાર પછી તેણે એરપોર્ટના દરેક કર્મચારીને સંબોધ્યા. આ એરપોર્ટ માત્ર મારો નથી. અહીં સફાઈ કરનારથી લઈને પાયલોટ સુધી દરેકનો હિસ્સો છે. કારણ કે કોઈ પણ મોટી ઇમારત માત્ર માલકીનથી નહીં, પરંતુ હજારો લોકોની મહેનતથી ઊભી થાય છે. હરજીભાઈ પાછળ ઊભા રડી રહ્યા હતા. નેહાએ તેમને આગળ બોલાવ્યા અને બધાની સામે તેમના પગે હાથ મૂક્યો. હરજીભાઈ ગભરાઈ ગયા. બેટી, તમે શું કરો છો? નેહાએ કહ્યું, કાકા, તમે મારા પિતાને ઓળખતા હતા, મારા પિતાની સેવા કરી હતી. આજે હું તમારા પગે હાથ મૂકું છું તો મારા માટે આ સન્માન છે. આખું એરપોર્ટ તાળીઓથી ગુંજી ઉઠ્યું, પરંતુ નેહાની આંખો સતત ભીની હતી, કારણ કે તેને એક જ માણસ યાદ આવી રહ્યો હતો, તેના પિતા.
નેહા થોડા સમય માટે એરપોર્ટની એક ખાલી ખુરશી પર બેસી ગઈ. તેણે પોતાની થેલીમાંથી પિતાનો જૂનો ફોટો બહાર કાઢ્યો. ફોટાને જોઈને ધીમેથી બોલી, પપ્પા, તમે કહ્યું હતું ને કે એક દિવસ સત્ય પોતે બોલશે. આજે બોલ્યું, પણ કાશ તમે આજે મારી સામે હોત. તેની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. એટલામાં પાછળથી એક વૃદ્ધ કર્મચારી બોલ્યા, બેટી, તમારા પિતા હોત તો આજે તમને તમારા પર ગર્વ થાત. તેમને તમારા પર ગર્વ થાત. નેહાએ આંખો બંધ કરી દીધી અને પહેલી વાર વર્ષો પછી તે બાળકની જેમ રડી પડી. થોડા સમય પછી તેણે એરપોર્ટના મુખ્ય હાલમાં એક નવી વ્યવસ્થા જાહેર કરી. ગરીબ મુસાફરો માટે ફક્ત પાણી, જરૂરિયાતમંદ બાળકો માટે મદદ કેન્દ્ર, વૃદ્ધો માટે ખાસ સહાય ટ્રસ્ટ અને કર્મચારીઓ માટે ઈમાનદાર ફરિયાદ વ્યવસ્થા. લોકોએ પૂછ્યું, નેહા મેડમ, તમે આ બધું શા માટે કરો છો? નેહાએ કહ્યું, કારણ કે મેં ગરીબી જોઈ છે, મેં અપમાન સહન કર્યું છે અને હું નથી ઈચ્છતી કે કોઈ બીજાની દીકરી મારી જેમ લોકોની નજરમાં નાની બને. થોડા મહિનાઓ પછી એ જ એરપોર્ટમાં એક ઘટના બની. એક ગરીબ વૃદ્ધ મહિલા એરપોર્ટમાં આવી. તેની પાસે મોંઘી ટિકિટ નહોતી. લોકો તેને બહાર કાઢવા લાગ્યા, પરંતુ એક અધિકારીએ તરત કહ્યું, મેડમની નીતિ મજબૂત, પહેલા તેમની વાત સાંભળો. વૃદ્ધ મહિલાએ કહ્યું કે તેનો દીકરો વિદેશમાં ગંભીર બીમાર હતો અને તે છેલ્લી વાર તેને જોવા જઈ રહી હતી. તેની પાસે પૈસા ઓછા હતા. એરપોર્ટ મેનેજમેન્ટ તેની મદદ કરી, ટિકિટની વ્યવસ્થા કરી અને જ્યારે નેહાને આ વાત ખબર પડી ત્યારે તે પોતે ત્યાં પહોંચી. વૃદ્ધ મહિલાએ નેહાના માથા પર હાથ રાખીને આશીર્વાદ આપ્યો, બેટી, ભગવાન તને સુખ આપે. તું આજે મારી દીકરી બની ગઈ. નેહા સ્મિત કરી. તેની આંખોમાં ફરી આંસુ હતા. તેણે કહ્યું, માતા, દીકરીને આશીર્વાદ આપો, બસ એટલું જ મારા માટે પૂરતું છે. થોડા સમય પછી એરપોર્ટના મુખ્ય દરવાજા પર એક મોટું બોર્ડ લગાવવામાં આવ્યું. તેના પર લખ્યું હતું, અહીં કોઈ વ્યક્તિની કિંમત તેના કપડાં, પૈસા કે દેખાવથી નક્કી કરવામાં આવશે નહીં. નીચે નાનું નામ લખેલું હતું, રાજેશ મહેતા, માનવતા કેન્દ્ર. નેહાએ પોતાના પિતાનું નામ જીવંત રાખવા માટે આ કેન્દ્ર બનાવ્યું હતું અને જે દિવસે તેનું ઉદ્ઘાટન થયું એ દિવસે નેહાએ પોતાના પિતાનો ફોન ત્યાં મૂક્યો, ફોટાની સામે દીવો પ્રગટાવ્યો અને ધીમેથી કહ્યું, પપ્પા, તમે મને પૈસા નહીં પરંતુ માણસની કિંમત સમજાવવાની નજર આપી હતી. આજે મને લાગે છે કે હું સાચે તમારી દીકરી બની. એ જ દિવસે રાઠોડ અધિકારી નેહા પાસે આવ્યો, હાથ જોડીને બોલ્યો, મેડમ, મને આજે પણ એ દિવસ યાદ આવે છે જ્યારે મેં તમને ગરીબ સમજીને બધાની સામે અપમાનિત કરી હતી. જો તમે મને માફ ન કરતા તો કદાચ હું આખી જિંદગી પસ્તાત. નેહાએ સ્મિત કરીને કહ્યું, રાઠોડ સાહેબ, એ દિવસ મારી જિંદગીનો સૌથી ખરાબ દિવસ હતો, પરંતુ કદાચ એ જ દિવસથી મને સમજાય કે આ એરપોર્ટમાં સૌથી મોટી જરૂરિયાત પૈસાની નહીં પરંતુ માનવતાની છે. રાઠોડની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, આજથી હું કોઈ માણસને તેના કપડાં જોઈને ક્યારેય નહીં આંકું. નેહાએ કહ્યું, એ જ મારી સૌથી મોટી જીત છે. અને મિત્રો, વાર્તાનો સૌથી મોટો સવાલ અહીં ઊભો થાય છે. નેહા પાસે સંપત્તિ હતી, માલિકી હતી, કરોડો રૂપિયાની શક્તિ હતી. સત્તા જ્યારે તેને અપમાનિત કરવામાં આવી
ત્યારે તેણે બદલો કેમ ન લીધો? કારણ કે તેના પિતાએ તેને એક વાત શીખવી હતી. સાચી શક્તિ એ નથી કે તું કોઈને તારી સામે ઝુકાવી દે. સાચી શક્તિ એ છે કે તારી પાસે કોઈને ઝૂકવાની શક્તિ હોવા છતાં તું તેને ઊભો થવાની તક આપે. નેહાએ એ જ વાત જીવી ગઈ. નેહા એ જ વાત જીવી ગઈ. જે લોકોએ તેને ગરીબ સમજીને હસ્યા હતા તેઓએ પછી તેના પગ નીચેની જમીન જોઈ, પરંતુ નેહાએ ક્યારેય તેમને નિશા બતાવ્યા નહીં, કારણ કે તેને ખબર હતી કે ગરીબી માણસના ખિસ્સામાં હોઈ શકે છે, દિલમાં નહીં, અને પૈસા માણસના ઘરમાં હોઈ શકે છે, સંસ્કારમાં નહીં. અંતે નેહા એરપોર્ટની લોબીમાં ઊભી હતી, તે જ જગ્યા જ્યાં થોડા મહિના પહેલા તેને ગરીબ સમજીને અપમાનિત કરવામાં આવી હતી. આજે હજારો લોકો તેની સામે સન્માનથી ઊભા હતા, પરંતુ નેહાએ પોતાની જૂની સંપલ અને જૂની થેલી બદલી નહોતી, કારણ કે તે કહેતી હતી, આ સંપલ મને યાદ અપાવે છે કે હું ક્યાંથી આવી છું, અને આ થેલી મને યાદ અપાવે છે કે મારા પિતાએ મને શું શીખવ્યું હતું. તે ધીમે ધીમે આગળ વધી અને પાછળથી એરપોર્ટના એક નાના કર્મચારીએ કહ્યું, મેડમ, આજે સમજાયું કે અસલી માલકીન કોણ હોય છે. નેહા પાછી વળી અને સ્મિત કરીને બોલી, અસલી માલકીન હું નથી. અસલી માલકીન તો એ માનવતા છે જે દરેક માણસના દિલમાં હોવી જોઈએ. અને મિત્રો, આ વાર્તા આપણને એક ખૂબ મોટો પાઠ આપે છે. કોઈને તેના કપડાં જોઈને ગરીબ ન સમજશો. કોઈને સંપલ જોઈને તેની કિંમત ન નક્કી કરશો, કારણ કે ક્યારેક જે વ્યક્તિ આજે તમારી સામે મદદ માટે હાથ જોડીને ઊભો હોય છે, તે કાલે તમારી આખી જિંદગી બદલવાની ક્ષમતા ધરાવતી હોઈ શકે છે. અને સૌથી મહત્વની વાત, માણસની અસલી ઓળખ તેના પૈસાથી નહીં, પરંતુ તેના વર્તનથી થાય છે. કારણ કે નેહા પાસે માલિક બનવાની શક્તિ હતી, છતાં તેણે માણસ બનવાનું પસંદ કર્યું, અને કદાચ એ જ તેની સૌથી મોટી જીત હતી. તો મિત્રો, જો આ સ્ટોરી તમને ગમી હોય તો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો.